હાલો મિત્રો, હું આવ્યો તો રાત્રે નળ સરોવરમાં મચ્છી પકડવા. ત્યાં મને જોવા મળે છે ચીનચીનારીના બચ્ચા. મિત્રો, આ બચ્ચા રાત્રે પણ એના માળામાં બેસી રહ્યા છે. મિત્રો જોવો કેવા ખૂબસૂરત દેખાય છે. મિત્રો, આ વિડીયો રાત્રે બનાવેલ છે એટલે આમ અંધારું આવે છે. પણ કઈ વાંધો નહીં મિત્રો, તમે વિડીયો પૂરો જોજો. તમને આ બચ્ચાની ઝલક હું દેખાડીશ. મિત્રો જોવો આ બચ્ચું કેવી રીતે એની પાંખ પોળી કરે છે. મિત્રો, શું તમે આવા બચ્ચા કોઈ દી જોયા છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ઠેઠ સુધી જોજો મિત્રો, તમને હું આજે તેતર અને તેતરનું બચ્ચું બંનેનો વિડીયો દેખાડીશ. હાલો મિત્રો, હું આવ્યો તો ખેતર, ત્યાં મને જોવા મળ્યું તેતર. જી વાવડિયાની અંદર ભરાવીને તપડી રહ્યું હતું મિત્રો. મિત્રો તમે જોવો કેવું ખૂબસૂરત દેખાય છે. મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને હું વાવડિયામાંથી કાઢીને તમને દેખાડીશ. હાલો મિત્રો, હું એને કાઢવાની કોશિશ કરતો હતો પણ એ તો નકરું તપી જ રહ્યું હતું અને મને લાગતો હતો થોડો ડર. એટલે મિત્રો આને જાવડીને કાઢવા માટે ઇંતજાર કરવો પડશે કે ક્યારે તફડવાનું બંધ કરે છે. મિત્રો જો તમે મેં પકડી લીધું છે અને હવે હું એને કાઢું છું. તમે વિડીયો જોતા જ રહેજો મિત્રો. મિત્રો તમે જોવો મેં આને કાઢી નાખ્યું છે વાવડિયામાંથી ને. જોવો મિત્રો કેવું ખૂબસૂરત દેખાય છે. મિત્રો મેં એને કાઢી નાખ્યું પછી મને આવ્યો વિચાર કે આને હું હવે મારા ઘરે લઈ જઈશ. મિત્રો તમે જોજો. મિત્રો તમે સારી રીતે જોઈ લો પછી હું આને લઈ જાઉં મારા ઘરે. પછી મેં લાવી દીધું એના મારા ઘરે અને તમે મિત્રો જોવો મારા ઘરે હું એને લાવ્યો છું અને આને હવે મારે પાછું મૂકવા જવાનું છે. મિત્રો તમે મારો વિડીયો તો જોવો છો પણ પૂરો નથી જોતા. મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારો વિડીયો તમે પૂરો જોવો અને મને થોડો સપોર્ટ કરો, જેથી મિત્રો હું તમારા માટે આવા વિડીયો બનાવતો રહું અને તમને આનંદ મળાવતો રહું. મિત્રો મેં આને મૂકવાની વાત કરી ત્યારે કેવી રીતે મારી સામે જોવે છે તમે જોવો મિત્રો. અને હવે હું જાઉં છું આને મૂકવા મિત્રો. મિત્રો મેં તેતરને તો મૂકી દીધું પણ ખેતર આવીને તેતરનું બચ્ચું પકડ્યું છે. એ દેખાવામાં બહુ જ ખૂબસૂરત દેખાય છે. જો મિત્રો તમને આ બચ્ચું અને તેતરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો. ખાસ કરીને મારા પેજને ફોલો કરી લેજો ભૂલતા નહીં. જય માતાજી.